તાજેતરમાં જ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાયેલા રાજુ કરપડાનો મૂળી સીટ ઉપરથી વિજય થયો છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના મજબૂત અને યુવાન નેતા તાજેતરમાં જ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી અને ખેડૂત નેતા તરીકે પ્રચલિત થયેલા અને ભાજપમાંથી મૂળી સીટ ઉપર ચૂંટણી લડ્યા હતા અને જોરશોરથી પ્રચાર પણ કરવામાં આવ્યો હતો। ત્યારે આજે પરિણામ આવતાની સાથે જ ભાજપમાંથી રાજુ કરપડા જીતી ગયા છે। 2533 મતથી રાજુ કરપડાનો ભવ્ય વિજય થતા રાજુભાઈ મતદાન મથકની બહાર આવી અને તેમના કાર્યકરો અને મતદારો તેમજ ખેડૂત ભાઈઓનો આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતા અને તેઓનું હવે ભવ્ય વિજય સરઘસની પણ તૈયારીઓ તેમના કાર્યકરો દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। આજે મૂળી 2 જિલ્લા પંચાયતની સીટ પરથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે। આ વિસ્તારના તમામ મતદારોનો, ખાસ કરીને ખેડૂત, મજદૂર અને પશુપાલકોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું। સાથે જ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો પણ આભાર વ્યક્ત કરું છું। મૂળી જિલ્લા પંચાયત 2 સીટના મતદારોએ ઐતિહાસિક લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એટલે કે મને રાજુ કરપડાને જંગી બહુમતીથી અહીંયા વિજય બનાવ્યા છે। ત્યારે તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અને આ જીત જે છે એ મૂળી 2 જિલ્લા પંચાયત સીટના મતદારોની જીત છે। આ જીત ખેડૂતોની જીત છે, આ જીત પશુપાલકોની જીત છે, આ જીત એક નાના ગરીબ માણસની જીત છે। ક્યાંક ને ક્યાંક રાજુભાઈ સવારથી હારના મેસેજ ચાલતા હતા। મને એવું લાગે છે કે અહીંયા મતગણતરી ચાલુ થયા પહેલા કોઈ વાહિયાત મેસેજો ચલાવતા હતા, કોઈ એવા મને એવું સાંભળવા મળ્યું કે યુટ્યુબ ચેનલો દ્વારા પણ એવા ફાલતુ વાહિયાત મેસેજો ક્રોસચેક કર્યા વગર માત્ર ને માત્ર ઉડતા સમાચાર કોઈ ચલાવતું। પણ મહત્વની વાત એ છે કે આ વિસ્તારના લોકોની આજે જીત થઈ છે, અમારા ખેડૂત ગરીબોની જીત થઈ છે અને અંતે રાજુ કરપડાને વિજય બનાવવાનું કામ એક મતદારે ઘર ઘર સુધી ફરીને, એક કાર્યકર્તાએ ઘર ઘર સુધી ફરીને વિજય બનાવવાનું કામ કર્યું છે। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।